આજે રેડ એબી હોલસેલ હાઉસની યુટ્યુબ ચેનલમાં તમને આખી ફૂલ રેન્જ બતાવવાનો છું ક્રોપ ટોપ અને ટેન્ક ટોપમાં. હાજી, આર્ટિકલ ચેક કરજો. આ રહેવાનું છે ફૂલ સ્લીવ્સમાં, ક્રોપ રહેવાનું છે, સ્લીવ્સ ઇમ્પોર્ટેડ મટીરિયલમાં રહેવાની છે, આગળ પેટર્ન રહેવાની છે, ઉપર કોલર રહેવાનું છે, 4 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. ત્યાર પછી ટેન્કમાં રહેવાનું છે અત્યારનું લેટેસ્ટ કોલર વાળું, જેમાં બટન બી રહેવાના છે અને ડિઝાઇન્સ બી રહેવાની છે, અને 3 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. ત્યાર પછી રહેવાનું છે શેડેડમાં. હાજી, સાઈડ સ્મોક ડિઝાઇન રહેવાની છે, સ્લીવ્સ બી ગ્રીપ વાળી રહેવાની છે, નેકમાં ને ડાઉનમાં બંને સાઈડ ગ્રીપ રહેવાની છે. આમાં બી કલર ચાર્ટ રહેવાનો છે 5 પીસનો. મટીરિયલ ટોટલી એકદમ પ્રીમિયમ અને ડિઝાઇન ચેક કરજો. ટેન્ક ટોપમાં અત્યારની ટોટલી જેટલા નવા આર્ટિકલ ટ્રેન્ડિંગમાં છે બધા જ અવેલેબલ છે. આ ડિઝાઇનમાં બી રહેવાના છે 3 થી 4 કલર ચાર્ટ. આ છે સ્પેશિયલ બ્લેકમાં. હાજી, સ્પેશિયલ બ્લેકમાં, જેમાં 5 પીસનો સેટ રહેવાનો છે, 5 બ્લેક જ રહેવાના છે. ત્યાર પછી ક્રિપ વાળું સ્લીવલેસમાં, એમાં બી આગળ એસેસરીઝ લાઇટ લાગેલી આવશે, લાઇનિંગ વાળી ડિઝાઇન છે, 5 થી 6 પીસનો કલર ચાર્ટ છે, અને કલર ચાર્ટ બી એકદમ લેટેસ્ટ રહેવાનો છે. ત્યાર પછી ક્રોપમાં સ્લીવ્સમાં મટીરિયલ બી એકદમ ડિઝાઇનિંગ રહેવાનું છે, એકદમ સોફ્ટ રહેવાનું છે. એસેસરીઝ ચેક કરજો, લેટેસ્ટ આર્ટિકલ છે, 4 થી 5 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. ત્યાર પછી લાઇનિંગમાં, હાજી, આમનું બી મટીરિયલ ચેક કરજો. મટીરિયલ ફેબ્રિક એકદમ લેટેસ્ટ ને હેવી છે. 4 થી 5 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. ત્યાર પછી આ ડિઝાઇન છે, અત્યારે બુલ ટ્રેન્ડિંગમાં છે, રેગ્યુલર સાઇઝ રહેવાની છે, સ્લીવમાં બી માઇનો ગ્રીપ રહેવાની છે, 3 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. અત્યારની હોટ ફેવરિટ ડિઝાઇન છે. મટીરિયલ એકદમ સ્ટાન્ડર્ડ રહેવાનું છે, નીચે બી ગ્રીપ રહેવાની છે, ઉપર બી ગ્રીપ રહેવાની છે, સ્લીવમાં બી ગ્રીપ રહેવાની છે. કલર ચાર્ટ રહેવાનો છે આમાં બી 5 પીસનો. ત્યાર પછી સ્લીવલેસમાં જોઈ શકો છો અત્યારનું આગળ લાઇટ એસેસરીઝ રહેવાની છે, નીચે ગ્રીપ રહેવાની છે, સ્લીવ્સમાં બી પેટર્ન રહેવાની છે લાઇટ સાઈડમાં, અને 3 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. ત્યાર પછી ફૂલ્લી બટન વાળું, હાજી, ઉપર જેકેટ સ્ટાઇલ બી વેર કરી શકાય એ ટાઈપની વેરાયટી છે. આમાં બી મલ્ટી કલર ચાર્ટ છે. 4માં તમે જોઈ શકો છો, એમાં કલર ચાર્ટમાં નેક તમને અલગ અલગ જોવા મળશે, અને નેક સાઈડમાં તમને સાઈડ લાઇનિંગ ડિઝાઇન અલગ અલગ જોવા મળશે, અને કલર ચાર્ટ 4 પીસની સાઇઝ ફ્રી. આમાં સેકન્ડ આઇટમ, મટીરિયલ સ્ટ્રેચ રહેવાનું છે, હેવી મટીરિયલ છે, સ્લીવમાં ગ્રીપ છે, 3 થી 4 પીસનો કલર ચાર્ટ છે. ત્યાર પછી કોલરમાં ક્રોપ કોલર, એમાં બી 3 થી 4 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે, અને કલર ચાર્ટ ટોટલી અત્યારનો ટ્રેન્ડિંગ લેટેસ્ટ જે અત્યારના ફૂલ હોટ ટ્રેન્ડિંગમાં છે એ જ રહેવાનો છે. આમાં બી સેમ વસ્તુ છે, આગળ પણ ઝીપ રહેવાની છે, અને કલર ચાર્ટ રહેવાનો છે આમાં બી 4 થી 5 પીસનો. ત્યાર પછી આ ટેન્કમાં ડિઝાઇન છે સ્મોકમાં ફ્રેમમાં, જેમાં આગળ પેટર્ન રહેવાની છે. પેટર્ન ચેક કરજો, આ પેટર્ન છે, આ બેક સાઈડ છે, આગળ રાઇટિંગ રહેવાનું છે, એ બી એમ્બ્રોઇડરીનું રહેવાનું છે. એમાં કલર ચાર્ટ રહેવાનો છે 4 થી 5 પીસનો કલર ચાર્ટ સરસ છે. એમાં બી સ્લીવ્સમાં સ્મોક સ્લીવ્સ સાથે નીચે ગ્રીપ રહેવાની છે. બેક સાઈડ બી ચેક કરજો, આગળ નેક પ્લસ લાઇનિંગ, 4 પીસના કલર ચાર્ટ સાથે. ત્યાર પછી છે ક્રોપમાં, બધા જેટલા આર્ટિકલ તમને બતાવ્યા છે બધાના મટીરિયલ ચેક કરજો, બધા જ અલગ અલગ મટીરિયલમાં અવેલેબલ છે. આ જોઈ શકો છો તમે ઇકોનોમી રેન્જમાં એસેસરીઝ વાળી વેરાયટી. હાજી, એસેસરીઝ ચેક કરજો, સ્ટાન્ડર્ડ જ છે. ત્યાર પછી કલર ચાર્ટ જોઈ લો, 5 પીસનો કલર ચાર્ટ છે. ત્યાર પછી ટેન્કમાં નવી ડિઝાઇન્સ, એમાં બી આગળ પોકેટ રહેવાનો છે, 4 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. ત્યાર પછી પ્રિન્ટમાં ફ્રન્ટ પ્રિન્ટ રહેવાની છે, બાકી પ્લેન રહેવાનું છે. મટીરિયલ ચેક કરજો, સ્ટાન્ડર્ડ રહેવાનું છે. એમાં બી કલર ચાર્ટ રહેવાનું છે 4 પીસનું. ત્યારે આ પ્રિન્ટ જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે, પ્રિન્ટ છે, નીચે ગ્રીપ છે, ઉપર જોઈ શકો છો હાઈ નેક પેક છે, ફક્ત 2 પીસનો કલર ચાર્ટ. આ ટેન્ક ટોપમાં કોલર પ્લસ પ્લેન, એમાં બી 3-4 આ ટાઈપની ડિઝાઇનો તમને ઘણી જોવા મળશે. આમાં બધી ડિઝાઇનમાં અલગ અલગ ફેબ્રિક છે, અલગ અલગ સ્ટાઇલ છે, અલગ અલગ ડિઝાઇન્સ છે. આમાં બી 2 થી 3 પીસનો કલર ચાર્ટ. અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ લાઇનિંગ ચાલે છે, ઘણા ટાઈમથી વસ્તુ રિપીટ ઉપર રિપીટ ચાલે છે. એમાં 2 પીસનો કલર ચાર્ટ, સ્ટાઇલમાં પ્લેન ડબલ નેક વાળું. હાજી, નેકમાં ડબલ પટ્ટી રહેવાની છે, આગળ બટન રહેવાના છે. એમાં બી 4 થી 5 પીસનો કલર ચાર્ટ. ટેન્ક ટોપમાં હજી એક નવી વેરાયટી, બટનની સ્ટાઇલ જો, લુક જો, એકદમ સ્ટાન્ડર્ડ ને પ્રીમિયમ. એમાં બી 4 થી 5 પીસનો કલર ચાર્ટ. ત્યાર પછી સેમ વેરાયટીમાં લાઇનિંગ, આમાં બી 4 થી 5 પીસનો
કલર ચાર્ટ રહેવાના છે. આમાં 3 પીસનો કલર ચાર્ટ છે. એની પછી ડિઝાઇન છે લાઇનિંગમાં, સ્ટ્રેટ લાઇનિંગ, એમાં બી તમને 3 પીસનો કલર ચાર્ટ છે. ત્યાર પછી અત્યારે આ રાઇટિંગ પ્લસ લાઇનિંગ, એમાં બી 3 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. બધા જ અલગ અલગ ફેબ્રિકમાં અવેલેબલ છે. ડિઝાઇન ઘણી બધી છે, પણ ફક્ત હોલસેલ માટે છે. અમે રિટેલમાં ડીલ નથી કરતા. આર્ટિકલ ચેક કરજો, છે પ્રીમિયમ, મટીરિયલ બી એકદમ હેવી, 3 પીસના કલર ચાર્ટ સાથે. ટોટલી સિલેક્ટેડ કલર રેન્જ છે બધા જ આર્ટિકલની. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. રેડ એપી હોલસેલ હાઉસ, રાજકોટ, દીવાનપરા મેઇન રોડ. અને ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા તમારા ગ્રુપમાં શેર કરો. જેને વેસ્ટર્નની શોપ હોય, અધરવાઇઝ સ્ટાર્ટ કરવાના હોય તો એ ફટાફટ વિઝિટ કરીને બધી લાઈવ આઇટમ અહીંયા જોઈ શકે છે. આના સિવાય બી તમને અમારી પાસે ઘણી રેન્જ મળી રહેવાની છે. આર્ટિકલ ચેક કરજો આપી 5 થી 6 પીસનો કલર છે. આના પછીનો વિડીયો જે રીલ્સમાં નવો આવશે એની સાથે તમને ફૂલ વિડીયો યુટ્યુબમાં આપી દઈશ, એના કલર ચાર્ટ સાથે, ફૂલ ડિટેલ સાથે. થેન્ક યુ.